મોર્નિંગ ટુ ઓલ. હવે આજના લેક્ચરમાં સ્ટડી કરશું નીડલ વાલ. ઓકે, તો આ જે છે એ નીડલ વાલની આકૃતિ છે. ઓકે, રેડી. આપણે આગળ બધા વાલ જોયા હતા એમ જ અહીંયા સ્ટેમ છે, બરાબર. અહીંયાથી જે છે ફ્લો ઇન થાય, બરાબર, અને અહીંયાથી ફ્લો બહાર જાય. ઓકે, તો ખાસ એકદમ સિમ્પલ છે નીડલ વાલની આકૃતિ, જોઈ લો, બરાબર. પરીક્ષામાં પૂછાઈ શકે કે ડ્રો એન્ડ એક્સપ્લેન ધી નીડલ વાલ, તો બરાબર. તો આવી રીતે તમારે આકૃતિ ડ્રો કરી નાખવાની અને એના વિશે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. ઓકે, તો ખાસ આકૃતિ જોઈ લ્યો, બરાબર. એકદમ સિમ્પલ છે, સ્ટેપ આપેલું છે, બરાબર. અહીંયાથી ફ્લો ઇન અને ફ્લો આઉટ થાય છે. રેડી, આકૃતિ જોઈ લ્યો, બરાબર. ઓકે, તો આકૃતિ જોઈએ, હવે એના વિશે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. હવે પહેલો પોઈન્ટ જોઈએ તો આ નીડલ વાલની જે રચના છે એ આપણે જે આગળ ગ્લોબ વાલ ભણ્યા તો એના જેવી જ હોય છે, બરાબર. પરંતુ આમાં એક જે છે સ્ટેપ એ થ્રેડવાળો હોય છે. રેડી, ઓકે. તો આ નીડલ વાલની જે રચના છે આપણે આગળ જે ગ્લોબ વાલ ભણ્યા એના જેવી જ છે, બટ ડિફરન્સ એટલો છે કે સ્ટેમ છે એ થોડો થ્રેડવાળો હોય છે, એટલે થોડું ઘણું તૂટેલું હોય છે. રેડી, હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ એમાં તો નીડલ વાલમાં જે સ્ટેમ્પની સાથે હેન્ડલ જોડેલું હોય છે. જ્યારે હેન્ડલને આપણે રોટરી મોશનમાં મૂવમેન્ટ આપવામાં આવે ત્યારે વાલ ઓપન અને ક્લોઝ થાય. રેડી, તો જે નીડલ વાલમાં આપણે સ્ટેમ્પની જે છે સ્ટેમ્પની સાથે જે હેન્ડલ જોડેલું હોય, બરાબર, અને એ હેન્ડલને આપણે રોટરી મોશનમાં મૂવમેન્ટ આપવામાં આવે ત્યારે જે છે વાલ ઓપન અને ક્લોઝ થાય. ઓકે, તો સેકન્ડ પોઈન્ટ ક્લિયર કે જે નીડલ વાલ છે એમાં જે સ્ટેમ છે એ હેન્ડલ સાથે જોડેલું હોય અને હેન્ડલને આપણે આમ ફેરવી એટલે એમાં મૂવમેન્ટ થાય અને વાલ છે એ ઓપન અને ક્લોઝ થાય. રેડી, ઓકે. નેક્સ્ટ પોઈન્ટ એમાં જોઈએ તો નીડલ વાલ છે એ મેન્યુઅલી ઓપરેટ થાય છે. રેડી, તો નીડલ વાલ આપણે હાથેથી ઓપરેટ કરી શકીએ સ્ટેમ્પને મૂવમેન્ટ કરાવીને. ઓકે, તો આ થર્ડ પોઈન્ટ બધાને ક્લિયર. ફોર્થ પોઈન્ટ જોઈએ તો નીડલ વાલ ખૂબ જ નાની વ્યાસવાળી લાઇનમાં ઉપયોગ થાય, બરાબર. તો નીડલ વાલ ઉપયોગ ક્યાં થાય તો બહુ નાની એકદમ લાઇન હોય તો એમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી, તો ખૂબ નાની વ્યાસવાળી લાઇનમાં આનો ઉપયોગ થાય છે. પછી આ નીડલ વાલને ઓપન ક્લોઝ કરવા માટે વધારે ટોર્કની જરૂર પડે છે, બરાબર. તો આને ઓપન અને ખોલ અને બંધ કરવા માટે આપણે જે છે વધારે ટોર્ક એટલે કે આમ ફેરવવાની જરૂર પડે છે. આપણે જે સ્ટેમ હતું ઉપર એને વધારે હેન્ડલથી ફેરવવું પડે ઓપન અને ક્લોઝ કરવા માટે, બરાબર. પછી આમાં જે છે નટ બોલ્ટના સ્થિતિ ઉપર આ કાર્ય કરે છે, બરાબર. નટ બોલ્ટ રાખ્યા હોય એના ઉપર આનું જે છે કાર્ય થાય છે. ઓકે, નેક્સ્ટ એના ફાયદા જોઈએ તો આ જે વાલ છે એ ફ્લોને સારી રીતે કંટ્રોલ કરી શકે. તો ફ્લો જે જતો હોય એ સારી રીતે આમાં કંટ્રોલ થાય છે. ઓકે, અને એક ગેરફાયદો એ છે કે ઓપન ક્લોઝ કરવા માટે વધારે ટોર્કની જરૂર પડે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું નીડલ વાલ. એકદમ સિમ્પલ આકૃતિ છે. ઓકે, આ સિમ્પલ આકૃતિ છે. રેડી, અને એના વિશેના આ પોઈન્ટ્સ છે, બરાબર. તો એકદમ સિમ્પલ છે કે આની જે રચના છે એ ગ્લોબ વાલ જેવી છે અને એમાં સ્ટેમ્પ છે એ થોડો થ્રેડવાળો હોય. પછી સ્ટેમ્પની સાથે હેન્ડલ જોડેલું હોય છે. એ હેન્ડલ જે છે એ રોટરી મોશનમાં મૂવમેન્ટ આપવામાં આવે ત્યારે જે વાલ છે એ ઓપન ક્લોઝ થાય. પછી આ નીડલ વાલ છે મેન્યુઅલી ઓપરેટ થાય છે
અને આ વાલ ખૂબ જ નાની વ્યાસવાળી લાઈન હોય એમાં એનો ઉપયોગ થાય છે અને ઓપન ક્લોઝ કરવા માટે વધારે ટોર્કની જરૂર પડે અને નટ બોલ્ટનો જે છે એના સ્થિતિ ઉપર આનું કાર્ય કરે છે, બરાબર. અને ફાયદા જોયા તો સારી રીતે ફ્લોને કંટ્રોલ કરી શકે છે અને ગેરફાયદા જોયા તો ઓપન ક્લોઝ કરવા માટે વધારે ટોર્કની જરૂર પડે છે. રેડી? તો નીડલ વાલ ક્લિયર. ઓકે, ઓકે, નીડલ વાલ બરાબર છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ. ઓકે, તો હવે સ્ટડી કરીએ બટરફ્લાય વાલ. રેડી? તો બટરફ્લાય વચ્ચે કોઈ અવાજ નહીં કરે, ધ્યાનથી જોવો, બરાબર. બટરફ્લાયની આકૃતિ જોઈ લ્યો. રેડી? આ જે છે બટરફ્લાય અને અહીંયા સ્ટેમ્પ આપેલું છે, અહીંયાથી ફ્લો ઇન ફ્લો આઉટ. રેડી? આ છે આપણું બટરફ્લાય. રેડી? બટરફ્લાયની આકૃતિ વ્યવસ્થિત જોઈ લ્યો. રેડી? ઓકે, આ છે આપણો બટરફ્લાય વાલ. રેડી? ચલો સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ સમજવા જઈએ. ઓકે, તો પરીક્ષામાં આવી રીતે પૂછાઈ શકે, ડ્રો એન્ડ એક્સપ્લેન બટરફ્લાય વાલ વિથ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજીસ. કે સમજાવો, દોરો અને સમજાવો બટરફ્લાય અને એના ફાયદા અને ગેરફાયદા. રેડી? તો સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. તો આ બટરફ્લાય વાલમાં છે બોડીની અંદર એક ડિસ્ક રાખવામાં આવે છે, બરાબર. આપણે એની આકૃતિ જોઈએ એ મુજબ અહીંયા જે છે એ ડિસ્ક રાખવામાં આવે છે અંદર. અને આ ડિસ્ક શેની બનેલી હોય? તો આ ડિસ્ક છે એ ટિટેનિયમની બનેલી હોય છે. રેડી? આ જે બટરફ્લાય વાલમાં છે બોડીની અંદર એક ડિસ્ક રાખવામાં આવેલી હોય છે અને આ ડિસ્ક છે એ ટિટેનિયમની બનેલી હોય છે. હવે થર્ડ પોઈન્ટ જોઈએ તો આ વાલમાં ડિસ્કને છે એ 90% ફેરવવામાં આવે છે. બરાબર છે? હવે આ વાલમાં જે ડિસ્ક છે એને આપણે 90 અંશના ખૂણે ફેરવવામાં આવે ત્યારે જે વાલ છે એ 100% ઓપન અને ક્લોઝ થાય છે. રેડી? તો આ ડિસ્ક હોય એને આપણે 90 અંશના ખૂણે ફેરવી ત્યારે વાલ છે આખો ખોલ બંધ એટલે કે ખુલી જાય છે. રેડી? હવે આ વાલ ખૂબ જ ટાઈટ રીતે ક્લોઝ થતો હોવાથી લીકેજ ઓછું થાય, બરાબર. એકદમ ફૂલ ટાઈટ રીતે બંધ થાય એટલા માટે જે લીકેજ છે એ ઓછું થાય, બરાબર. અને આ જે છે લિક્વિડ એપ્લિકેશનમાં વધારે ઉપયોગ થાય. તો લિક્વિડ જે ફ્લો થતું હોય તો એમાં જે આ છે બટરફ્લાય વાલનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. અને આ વાલ છે એ રોટરી ટાઈપનો વાલ છે. રેડી? બરાબર છે બટરફ્લાય વાલ. હવે એના ફાયદા અને ગેરફાયદા જોઈ લઈએ. તો એનો પહેલા ફાયદો જોઈ લઈએ તો આ ફ્લોની કેપેસિટી વધારે હોય છે અને આ વાલ છે એ એની ટ્યુબ છે એ મોટી સાઇઝમાં હોય છે. રેડી? આપણે જે નીડલ વાલ ભણ્યા એ નાની વ્યાસવાળી જે છે લાઇનમાં ઉપયોગ થતો હોય, પણ આનો જે ઉપયોગ છે એ મોટી સાઇઝની ટ્યુબ હોય એનો ઉપયોગ થાય છે, બરાબર. પછી આ વાલનો છે પ્રેશર ડ્રોપ ખૂબ જ ઓછો હોય છે, બરાબર. એટલે આપણે જોયું એમ કે એક જ ફૂલી રીતે આમ ટાઈટ હોય એટલે એમાં જે છે લીકેજ થવાની જે છે સંભાવના બહુ ઓછી હોય છે. અને વાલમાં ખૂબ જ ઓછી જગ્યામાં સ્થાપન કરી શકાય છે, બરાબર. અને આ વાલમાં લીકેજ ખૂબ ઓછું હોય છે. રેડી? અને આ વાલ છે ઓપન કરવા માટે આપણે વધારે ટોર્કની જરૂર પડે છે અને એક્ચ્યુએટરની સાઇઝ પણ બીજા વાલની સરખામણીમાં બહુ મોટી હોય છે. આ એક્ચ્યુએટર જે છે એમાં વધારે એની સાઇઝ મોટી હોય છે અને બીજા વાલ કરતાં આ જે કિંમતમાં ઘણા મોંઘા હોય છે. રેડી? તો બટરફ્લાય વાલ છે એ
બહુ કોસ્ટલી હોય છે બીજા બધા વાલ કરતાં. રેડી? તો આ એની આકૃતિ થઈ ગઈ અને એના ફાયદા ગેરફાયદા અને એના વિશે સ્ટડી કર્યું. રેડી? ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. ઓકે.